પૂર્વ કચ્છ પોલીસ ગુજરાતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મંદિરોમાં ચોરી અને લૂંટના 34 ગુનાઓને ઉકેલીને એક મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે। આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ મંદિરોમાં ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોની ઝડપી પાડ્યા છે। ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપીઓને પકડવા એસપી સાગર બાગમારાના માર્ગદર્શનમાં એસઆઈટીનું સંગઠન કરવામાં આવ્યું હતું। અંતર્ગત 8 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલાયો છે અને મંદિરમાં ચોરી કરનાર ગુનેગારો કાયદાના સંકજામાં લેવામાં આવ્યા છે। અંતર્ગત 2 દિવસ સુધી રાજસ્થાનના બિહોડમાં પૂર્વ કચ્છ પોલીસે રાત દિવસ સર્ચ ઓપરેશન ચલાવીને આરોપીઓની ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ગેંગના આરોપીઓ કોતરણી કામ સાથે જોડાયેલા હતા। સરાહનીય કામગીરી બદલ પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે પોલીસ કર્મીઓને સમગ્ર ટીમ સહિત જીઆરડી કક્ષાના કર્મચારીની બહાદુરીને બિરદાવી છે। તારીખ 6 નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં अलग अलग मंदिरों में रात्रि में चोरी बनाव ध्यान आवेला था। जे बनाव ध्यान आवेला तात्कालिक पुलिस द्वारा इन्हें शोधवा माटे अलग अलग टीमों बनाववामां आवेली हती। एमां जे चोरीना जे बनाव बनेला था एमां मंदिरमांथी माताजीना छतर त्यां दानपेटीमांथी रोकड़ा रकम अने एनी साथे साथे मंदिरना अंदरना जे भागमां अलग अलग वस्तुओं जे वपरानी होय ते एवा चांदीना आइटम अलग अलग जे हता ए आ चोरीमां मुद्दामालमां गयेला हता। જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયએસપીના નેતૃત્વમાં જેમાં એલસીપી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા। જે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં पश्चिम कच्छना नखत्राणामां, बनासकांठाना राधनपुर, दियोदर, हर्रा अने एनी साथे साथे बीजी जग्याओ पण जे मंदिर चोरीना जे बनाव बनेला हता एमां जे कॉमन कड़ीओ मळती हती जेना आधारे पोलीस द्वारा अलग अलग विस्तारोमां तपास चालती हती। मीनवाइल ज्यारे तपास चालती हती त्यारे कानमेर जे गागोदर पोलीस स्टेशनमां आवे छे त्यां पण रात्रिना दरमियान अलग अलग मंदिरोमां चोरीना बनाव बनेला हता अने एमां बंनेमां जे कॉमन कड़ीओ हती ने एनी साथे साथे जे बीजा बनाव बनेल जे कॉमन कड़ी थी बधी एंगल्स पुलिस द्वारा तपासवामां आवता हता जेमां विस्तारना अलग अलग सीसीटीवी टेक्निकल सर्विलन्स ह्यूमन इंटेलिजन्स अने एमां जे वस्तुओ मळती हती जेमां एक वस्तु खास ध्यानमां आवेली के जे मंदिरोमां चोरी थयेली छे एमां जे लोको एमां संकळायेला होय ए जूना या विस्ताરના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી। ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આજે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે। 6 માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા। જે કામગીરી જે અમારી ટીમ द्वारा કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોઓર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી। कानमेर અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે। 8 જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ 8 આરોપી છે। 8 માંથી 6 પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાલ લેવામાં આવેલા હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું 2 आरोपी है पकड़वाना बाकी है एमने पकड़वानी तजवीज पुलिस द्वारा अत्यारे चालू है। ओवरऑल जे कामगीरी करवामां आवी छे एमां जे अधिकारी अमारा संकळायेला हता आडेसर गागोदरना थाणाधिकारी डीवायएसपी बचाव एलसीबी अने अलग अलग पुलिस स्टेशननी टीमो ए बधा द्वारा जे कामगीरी करवामां आवी छे एमां जिल्ला पुलिस द्वारा ए बधा अधिकारी अने कर्मचारीने 25,000 रूपियानी रोकड रकम पण आपवामां आवी रही छे अने एनी साथे साथे ओवरऑल जे आमां डिटेक्शन थयुं छे ए डिटेक्शन में जेटला अलग अलग एंगल्स पुलिस द्वारा तपासवामां आव्या ए एंगल्स छेल्ले बहु कोऑर्डिनेटेड वे में आरोपीओ सुधी पहोंचवामां सफलता मळी छे અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ
કામગીરી ખૂબ સરાહના પાત્ર છે અને આગળમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે. કઈ રીતે મંદિરને સ્વચ્છ કરતા હતા અને કઈ રીતે મજૂર તરીકે જોડાઈને